નમસ્કાર ખેડૂત મિત્રો, આજે ફરીવાર કામાની ટીમ ઈડર તાલુકામાં આવી પહોંચી છે અને આપણી જોડે જયેન્દ્રસિંહ વદનસિંહ બાપુ સાહેબ ઉપસ્થિત છે અને એમની પાસેથી આજે જાણીશું કે એમના મગફળીના પાકની અંદર એમને નક્ષત્રથી લઈ અને કામા કંપનીની પાયાથી લઈ જેક સુધીની પ્રોડક્ટોનો ઉપયોગ કર્યો છે અને શું પરિણામ જોવા મળે છે આપણે એમના મુખેથી જાણીશું. તો બાપુ સાહેબ, આપણે નક્ષત્ર આધારિત તમે જે વાવેતર કર્યું છે એમાં કઈ કઈ તારીખોમાં તમે વાવેતર કરેલું છે મગફળીનું? મેં જૂન મહિનાની 9 તારીખ, 11 તારીખ, 19 તારીખ અને 21 તારીખ. ઓકે. અને બીજું બાપુ સાહેબ, આ માહિતી તમને ક્યાંથી મળી હતી? માહિતી મેં વિડીયો જોતો પહેલાં 2-3 ઓકે. વર્ષથી એનો વિડીયો જોતો. ઓકે, એના પરથી. બરાબર. તો ખેડૂત મિત્રો, કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની યુટ્યુબ ચેનલ છે કે જેની અંદર આપણે દર મહિનાના છેલ્લી દિવસોની તારીખોમાં આગળના મહિનાના જે પણ વાવેતર છે એની તારીખો આપણે યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરતા હોઈએ છીએ. તેથી જેટલા પણ ખેડૂત મિત્રો નક્ષત્ર આધારિત વાવેતર કરવા માગે છે એ તમામ ખેડૂત મિત્રો એકવાર જરૂરથી કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી એમાં દરેક વિડીયો તમે મહિનાના અંતમાં આ વિડીયો તમે નક્ષત્ર આધારિત વાવેતરના વિડીયો તમે મેળવી શકો છો. તો બીજું બાપુ સાહેબ, કે તમે જે વાવેતર નક્ષત્ર આધારિત કર્યું છે એમાં તમને બેનિફિટ શું જોવા મળ્યો છે આ સાલ? મેં શરૂઆતથી જ કામાની હરેક જે પ્રોડક્ટ આવે છે એ બધી ઉપયોગ કર્યો અને એનાથી સારો ગ્રોથ જોવા મળે છે. ઓકે. અને બીજું કે આજે 60 દિવસથી મગફળીમાં આપણે ઊભા છીએ અને કામા કંપનીની તમે પાયાની અંદર કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે? મેં કામાની જે પ્રોડક્ટ ઉપયોગ થાય છે એ બધી પ્રોડક્ટ ઉપયોગ કર્યો. તો ખેડૂત મિત્રો, પાયાની અંદર ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ છે, 1 એકરની અંદર 1 બેગ છે. ડૉક્ટર ભૂમિરાજ 1 એકરમાં 1 બેગ અને ડૉક્ટર ભૂ સમૃદ્ધિ સેન્દ્રિય ખાતર 1 એકરની અંદર 7 થી 8 બેગનું એમને બ્રોડકાસ્ટિંગ કરેલું છે પાયાની અંદર. અને પાયાથી લઈ આજે 60 દિવસ થયા છે બાપુ સાહેબ, આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ આપેલું છે કે કેમ છે? ના, શરૂઆતથી જ મેં કોઈ કેમિકલ શરૂઆતથી જ ઓનલી કામા કંપનીની પ્રોડક્ટનો જ ઉપયોગ કર્યો છે પાયાની અંદર. અને પાયાની અંદરથી જોવા જઈએ અને આજની જે ગ્રોથ અને ગ્રીનરી જે મગફળીની જોવા મળી રહી છે એ પ્રમાણે તમને કેવું રિઝલ્ટ જોવા મળ્યું છે આજે? ખૂબ સરસ રિઝલ્ટ જોવા મળ્યું. એક અલગ જ સ્ટાન્ડર્ડ લેવલની ગ્રીનરી છે સાહેબ, અને બિલકુલ પણ કોઈ પણ પ્રકારનો ફૂગનો પણ પ્રશ્ન નથી. અને એના પછી આપણે 25 થી 30 દિવસના સમયગાળા દરમિયાન ફંગીસાઇડના અલગ અલગ ખેડૂત મિત્રો રાઉન્ડ આપતા હોય છે કેમિકલના. તો આની અંદર તમે એવી કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે કે જેનાથી આજે આપણે ઊભા છીએ મગફળીની અંદર બિલકુલ પણ કોઈ પણ પ્રકારની ફંગસ જોવા મળતી નથી આપણને? ડૉક્ટર તેજસ 108 અને ડૉક્ટર પુણ્યમ, આ બંને વસ્તુને એમને એપ્લિકેશન આપેલી છે. તેજસ 108ની અંદર આપણે ટોટલી બેક્ટેરિયા ટ્રાઇકોડર્મા છે, સુડોમોનાસ છે, પોચોનિયા, સ્પેસિલોમાઇસિસ અને બેસિલસ સપ્ટિલસ તમામ પ્રકારના ફંગીસાઇડ માટે એક જ બોક્સની અંદર બધા જ બેક્ટેરિયા આપણે આપેલા છે. અને મેન બેનિફિટ એ છે કે વોટર સોલ્યુબલ બેઝ ગ્રેડ છે કે ઇઝીલી તમારા સોઇલની અંદર ગયા પછી ઇઝીલી રિલીઝ થઈ જશે અને બહુ સ્ટાન્ડર્ડ લેવલનું રિઝલ્ટ છે એનું. સફેદ ફૂગ હોય કે કાળી ફૂગ હોય, જેટલા પણ તમારા પ્લાન્ટ જવાનો પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર તમે ડૉક્ટર તેજસ 108નો ખેડૂત મિત્રો જરૂરથી ઉપયોગ કરી શકો છો. તો બાપુ સાહેબ, આપણે આની અંદર તેજસ 108 એપ્લાય કરેલું છે, કોઈ પણ પ્રકારનો પ્લાન્ટ જવાનો કે કોઈ પણ ફૂગ અત્યારે તમને જોવા મળી રહી છે કેમ છે? ના, અત્યારે કોઈ એવો પ્રશ્ન નથી. કોઈ પણ સિંગલ પ્લાન્ટ તમારો ગયો નથી કાળી ફૂગથી? ઘણા બધા ખેડૂત મિત્રોને આ સાલ સાહેબ સફેદ ફૂગ અને કાળી ફૂગ, સૌથી વધારે બ્લેક ફંગસના કારણે પ્લાન્ટ જવાનો પ્રશ્ન બન્યો છે. આ 10 એકરની અંદર એક સિંગલ પ્લાન્ટ ગયો નથી સાહેબ. તેજસ 108 પ્રિવેન્ટિવ એડવાન્સમાં એપ્લાય કરેલું છે એમને પાયાની અંદર. અને બીજું કે સ્પ્રેની અંદર કયો સ્પ્રે આપેલો છે તમે અત્યારે નિયર બાય? મેં 35 દિવસે ઓકે કામાની જે સ્પ્રેનો આવે છે. ઓકે. પૂરો એમાં સ્પ્રેની અંદર સાહેબ નિમકર્સ છે કે ઈયળ માટે નિમકર્સનો ઉપયોગ કરેલો છે, પ્લસ કે ફંગીસાઇડ માટે તેજસ 108 છે અને ડૉક્ટર પુણ્યમ ઉપરથી એપ્લાય કરેલું છે આપણે, કે જેની અંદરથી પુણ્યમ જે છે કે જેની અંદર એમિનો એસિડ છે, હ્યુમિક એસિડ, ફુલ્વિક એસિડ અને ઓર્ગેનિક કાર્બન, ખૂબ જ સૌથી વધુ પ્રમાણમાં ઓર્ગેનિક કાર્બન જોવા મળતું હોય છે, કે જેનાથી આજે મગફળીની અંદર કેટલી બેઠક લાગી છે અને શું પરિણામ જોવા મળ્યું છે આપણે લાઈવ જાણીશું આ મગફળીની અંદરથી. ખેડૂત મિત્રોને મગફળી બતાવજો જરી. તો આ એક જ સિંગલ પ્લાન્ટ ઉપાડેલો છે આપણે, જેની અંદર 15 થી 20 ડોડા બેસેલા છે મગફળીના. અને આ એક સિંગલ પ્લાન્ટની અંદર કોઈ પણ પ્રકારની ફંગસ કે કોઈ પણ પ્રકારનો અટેક જોવા મળતો નથી. આ એની ગ્રીનરી અને હાઇટ પણ તમે જોઈ શકો છો કે ભાઈ એટલી બધી હાઇટ પણ વધી નથી આની. આ પ્યોરલી ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરેલી છે કામા કંપનીની, તમામ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. તો બાપુ સાહેબ, આ મગફળી જોતા તમને કેવું લાગે છે કે ભાઈ બીજા ખેડૂત મિત્રોને એપ્લાય કરવું હોય તો શું કહી શકો તમે? સંદેશો આપવો હોય તો શું કહી શકાય? ના, જરૂર કરવું જોઈએ. ઓર્ગેનિક સાથે સાથે એનું રિઝલ્ટ બી ખૂબ સરસ મળ્યું છે. ઓકે. તો જેટલા પણ ખેડૂત મિત્રો આ વિડીયો નિહાળી રહેશે, એકવાર જરૂરથી કામા કંપનીનો સંપર્ક કરી તમે પણ તમારા નજીકના વિસ્તારમાંથી પ્રોડક્ટનો ઉપયોગ કરી
અને 100% આવા પરિણામ તમે તમારા ખેતરની અંદર પણ મેળવી શકો છો. ફરી મળીશું નવી વાત સાથે, નવા વિચાર સાથે. જય જવાન, જય કિસાન.